તો દોસ્તો હવે ગુજરાતની અંદર કડાકા અને ભડાકા સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જી હા દોસ્તો, તમને સૌને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ કે રાજ્યના વાતાવરણમાં હવે મોટો પલટો છે દોસ્તો તે આવવાનો છે। કારણ કે તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું કારણ છે તે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી જે કરી છે ને દોસ્તો તેના વિશે ખાસ મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાના છીએ। રાજ્યમાં દોસ્તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, એવામાં દોસ્તો હવે આગાહી કરવામાં આવી છે કે ભારે વરસાદ આવશે। તો કયા કયા વિસ્તારોની અંદર આવશે, કઈ તારીખે આવશે અને કેટલો વરસાદ ખાબકી શકે છે, કયા કયા જિલ્લા છે દોસ્તો તેની વિશેની વિગતવાર માહિતી જાણીશું। અને આજે દોસ્તો કેની આગાહી છે તેના વિશે પણ તમને સૌને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાના છીએ। દોસ્તો આ તમામ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ ને તેના પહેલાં જે કોઈ પણ લોકો અમારી યુટ્યુબ ચેનલ વેધર ટાઈમ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો ખાસ મહત્વપૂર્ણ માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું કે ગુજરાતના વાતાવરણમાં જેવું કે આપ સૌને જણાવી દોસ્તો કે મોટો પલટો આવવાનો છે। તો એવામાં દોસ્તો તમને સૌને જણાવીએ કે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી છે તે ભર ઉનાળે 5 એપ્રિલના રોજ કરવામાં આવી છે। 5 એપ્રિલ સુધી દોસ્તો આ હવામાન છે તેમાં પલટો રહેવાની શક્યતા છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ ખાસ કરીને કે આજે પણ વરસાદ છે દોસ્તો તે ઘણા બધા જિલ્લાઓની અંદર ખાબકી શકે છે। એવામાં મુખ્ય નામ તમારા સૌ માટે આવી રહ્યું હોય ને દોસ્તો તો તે અમદાવાદ છે। કારણ કે દોસ્તો અમદાવાદની અંદર ભારે વરસાદની આગાહી છે તે આજ રોજ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં દોસ્તો આજ રોજ અમદાવાદમાં વરસાદ પડી શકે છે। સાથે સાથે હવામાન વિભાગની આગાહી મુજબ પવન અને ભારે તોફાન છે દોસ્તો તે પણ રહેવાની શક્યતા છે અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તમામનું મુખ્ય કારણ છે દોસ્તો કે સાયક્લોનિક સર્ક્યુલેશન, જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે દોસ્તો જેના કારણે સિસ્ટમની અસર છે દોસ્તો તે થશે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે અને દોસ્તો હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, જેથી કરીને દોસ્તો તમને સૌને ખાસ એ મહત્વપૂર્ણ માહિતી જાણવી જરૂરી છે કે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે આગાહી કરી છે। જેમાં દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે સક્રિય હોવાથી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। એવામાં દોસ્તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે દોસ્તો તેની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાદળછાયું વાતાવરણ છે દોસ્તો તે રહેવાની શક્યતા છે। એવામાં સૌથી વધારે વાદળછાયું વાતાવરણ છે દોસ્તો તે મધ્ય ગુજરાતમાં રહેવાની શક્યતા છે। તમને સૌને એ માહિતી જણાવી દઈએ દોસ્તો ખાસ કરીને કે અમદાવાદ છે દોસ્તો તેની અંદર હળવો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને દોસ્તો આજની આગાહી છે તેના મુજબ કયા કયા જિલ્લાઓ છે તેની અંદર વરસાદ ખાબકી શકે છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ દોસ્તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને સાથોસાથ દોસ્તો અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગમાં, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી છે દોસ્તો તે કરવામાં આવેલી છે। અને આ સિવાય દોસ્તો 2 અને 3 એપ્રિલે પણ ફરી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી છે દોસ્તો તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। ખાસ કરીને તમારા સૌ માટે સમાચાર આવ્યા છે દોસ્તો કે 2026માં પ્રી મોન્સૂન સિઝનના આગમન સાથે ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થયો છે। ફક્ત ગુજરાતની વાત નથી દોસ્તો, ઘણા બધા એવા રાજ્યો છે જેની અંદર વરસાદ છે તે શરૂ થયો છે, જે આ સિસ્ટમના કારણે દોસ્તો જે આ સિસ્ટમ છે તે ચેન્જ થઈ છે, જેના કારણે પ્રી મોન્સૂન સિઝન છે તેના આગમન શરૂ થયો છે। અને દોસ્તો આમાં તમને સૌને જણાવી દઈએ કે પ્રી મોન્સૂનની દેશ પર અસર પડશે અને પરિણામે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આગામી 4 દિવસ માટે ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી પણ આપી છે। જેમાં દોસ્તો આપણો ગુજરાતનો મોટા ભાગનો ઝોન છે દોસ્તો તે યલો ઝોનમાં આવે છે, પરંતુ ઘણા બધા રાજ્યો એવા પણ છે જેમાં રેડ એલર્ટ અથવા તો ઓરેન્જ એલર્ટ છે દોસ્તો તે આપવામાં આવે છે। તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે આપણા સૌ માટે દોસ્તો કે અહીંયા થોડુંક રાહત છે અને ઝરમર વરસાદ છે તેની પણ ચેતવણી આપી છે। ઝરમર વરસાદ એટલે દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂનની અસર જોવા મળશે અને પરિણામે હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારત છે, દક્ષિણ ભારત છે, પશ્ચિમ ભારત અને ઉત્તર પૂર્વ ભારતના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી છે। આ સમયગાળા દરમિયાન દોસ્તો ઘણી જગ્યાએ ભારે પવન છે દોસ્તો
તે જોવા મળી શકે છે તમને સૌને। અને સાથે સાથે દોસ્તો વીજળી અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે, જેથી કરીને દોસ્તો આપ સૌ માટે ખાસ અને મોટા સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર દોસ્તો તમારા સૌ માટે 5 એપ્રિલ સુધી આગાહી કરવામાં આવી છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, આ ખાસ કરીને કે આ સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આવી મોટી આગાહી છે તે કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોએ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। જેમાં મોટા ભાગના વિસ્તાર છે દોસ્તો તે મધ્ય ગુજરાતની અંદર તો હળવો મધ્યમ વરસાદ આવશે, પરંતુ દોસ્તો સૌરાષ્ટ્રના ભાગો અને સાથોસાથ દોસ્તો કચ્છના ભાગો છે તેની અંદર ભારે આગાહી કરવામાં આવી છે, જેમાં દોસ્તો કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। અને સાથોસાથ તમને સૌને જણાવી દે દોસ્તો કે આ જે સિસ્ટમ બની છે જેના કારણે તમારા સૌ માટે આગાહી જે કરવામાં આવી છે દોસ્તો, અહીંયા તમે જોઈ શકતા હશો પવન છે દોસ્તો તેની દિશા કઈ તરફ વળી રહી છે। જે પવનની દિશા છે દોસ્તો તે સૌરાષ્ટ્રના ભાગો અને સાથોસાથ કચ્છના ભાગો છે તેની અંદર વધારે જોવા મળી રહી છે। આ બ્લુ કલરનો એરિયા તમે જોઈ શકતા હશો દોસ્તો, આ બ્લુ કલરનો એરિયા છે જેના કારણે આ સિસ્ટમ છે દોસ્તો તે વધુ સ્ટ્રોંગ બનતી જોવા મળી રહી છે। અને દોસ્તો આજ રોજ 31 તારીખ છે, સાથોસાથ તમે 1 તારીખથી 5 તારીખ સુધીનો તમે હાલ પણ અહીંયા જોઈ શકો છો। જેમાં દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે આ 1લી તારીખ છે, ત્યારબાદ 2જી તારીખની અંદર તમે આ બ્લુ કલરનો જે એરિયા જોઈ શકો છો દોસ્તો તે અહીંયા વરસાદ દર્શાવે છે, એટલા માટે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો। સાથોસાથ 3જી તારીખે પણ જોઈ શકો છો, જેમાં 2જી તારીખ અને 3જી તારીખના રોજ દોસ્તો ભારે વરસાદ છે તે કદાચ જોવા મળી શકે છે। અને તમે પવનની દિશા પણ જોઈ શકો છો દોસ્તો, અહીંયા જે તમે અહીંયાથી જોઈ શકો છો આ બ્લુ કલરનો જે ઝોન છે દોસ્તો ત્યાંથી વરસાદ છે તે ખાબકી શકે છે, જેથી કરીને દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। સાથોસાથ 4 તારીખ આપણે જોઈ લઈએ તો 4 તારીખની અંદર પણ કચ્છના જે વિસ્તાર છે, જે કચ્છના વિસ્તાર અહીંયા તમને જોવા મળી રહ્યા છે ત્યાં વરસાદ ખાબકશે। અને સાથોસાથ દોસ્તો 5 તારીખના રોજ પણ તમે અહીંયા જોઈ શકો છો કે 5 તારીખના રોજ સવારના 6 વાગ્યે આવું વાતાવરણ છે દોસ્તો તે રહેશે। આ બ્લુ કલરનો ઝોન તમે અહીંયા જોઈ રહ્યા છો દોસ્તો, આ જામનગર જૂનાગઢનો વિસ્તાર છે તે તમે અહીંયા ત્યાં વરસાદ છે દોસ્તો તે ખાબકી શકે છે સવારના 6 વાગ્યે। ને જેવું તમે આગળ વધશો એટલે તે જે વરસાદ છે દોસ્તો તે અમરેલી બાજુને ત્યાં બધે જવાની શક્યતા રહેલી છે। તેથી કરીને દોસ્તો આ સૌથી મોટા અને મહત્વના સમાચાર તમારા સૌ માટે આવી રહ્યા છે દોસ્તો। આ હતી આજની આગાહી મહત્વપૂર્ણ। તમને દોસ્તો આ આગાહી કેવી લાગી? જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ વેધર ટાઈમ છે દોસ્તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।